જો છેલ્લા લેક્ચરમાં આપણે છેલ્લે લિપિડ સાચા અણુ નથી એવું સાબિત કર્યું હતું. આજે હવે આપણે એક નવા ટોપિકની શરૂઆત કરવાની છે, જેનું નામ છે પ્રોટીન્સ, એટલે કે પ્રોટીન. ગુજરાતીમાં પ્રોટીનને નત્રલો કહેવાય. શું કહેવાય? નત્રલો. હવે પ્રોટીનની વાત કરીએ તો પ્રોટીન જે છે એ એક મહાઅણુ છે કે જેને અંગ્રેજીમાં આપણે પોલિમર કહીએ છીએ. પ્રોટીન એક મહાઅણુ છે, પોલિમર છે પ્રોટીન. તો જે મુજબ આપણે ભણી ગયા છીએ કે દરેક પોલિમર એ કોઈને કોઈ મોનોમરના બનેલા હોય, એટલે કે સામાન્ય અણુ, સૂક્ષ્મ અણુના. તો એવી રીતે પ્રોટીન એ એમિનો એસિડના બનેલા હોય છે. એટલે એમ કહી શકાય કે એમિનો એસિડ જે છે એ પ્રોટીનનો બંધારણીય ઘટક છે. એમિનો એસિડ એ પ્રોટીનનો બંધારણીય ઘટક અથવા તો જેને આપણે કહીએ છીએ મોનોમર છે. ટોટલી વાત કરીએ તો કુદરતમાં 20 પ્રકારના એમિનો એસિડ છે. એક માર્કનો પ્રશ્ન પૂછાય, એમિનો એસિડ કેટલા પ્રકારના છે? 20 પ્રકારના એમિનો એસિડ જોવા મળે છે. તો હવે એમિનો એસિડમાંથી પ્રોટીન કઈ રીતે બને? આપણે એટલું સાબિત કર્યું છે કે એમિનો એસિડ જોડાય એટલે પ્રોટીન બનાવે. કેવી રીતે બનાવે? તો એમિનો એસિડની વચ્ચે પેપ્ટાઇડ બંધ નામનો એક બંધ બને છે જે પ્રોટીનનું નિર્માણ કરે છે. એટલે કે બે પાસેના એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધ બને છે. બંધનું નામ શું છે? પેપ્ટાઇડ બંધ. કેવી રીતે બને પેપ્ટાઇડ બંધ એ આપણે સૌથી પહેલાં જોવાનું છે. આ એક પ્રશ્ન સ્વરૂપે પૂછાય, એક માર્કનો પ્રશ્ન પૂછાય કે બે પાસેના એમિનો એસિડ વચ્ચે કયો બંધ જોવા મળે, અથવા તો પ્રોટીનની અંદર કયો બંધ જોવા મળે? તો જવાબ આવે પેપ્ટાઇડ બંધ. હવે આપણે એમિનો એસિડનું સાદું સામાન્ય બંધારણ જોઈ ગયા છે કે એમિનો એસિડનું બંધારણ શું હોય? આવું હોય સામાન્ય બંધારણ NH2CrHCOOH. આને કહેવાય એમિનો એસિડનું સામાન્ય બંધારણ અથવા સાદું બંધારણ. બધાને ખબર જ છે આ. હવે આપણે આ COOH સમૂહને આ રીતે લખતા હતા, અથવા તો એને આમ પણ લખી શકાય કે C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ OH. લખાય આ રીતે? લખી શકાય ને? હા. તો અત્યારે આ જે બન્યો છે એ આપણો પહેલો એમિનો એસિડ છે, એટલે આપણે એને લખીશું એમિનો એસિડ 1. આવો નવો બીજો એમિનો એસિડ જોશે. જો બે એમિનો એસિડ હોય ને તો જ પેપ્ટાઇડ બંધ બને, એકમાં પેપ્ટાઇડ બંધ બને નહીં. તો આવો નવો બીજો એક એમિનો એસિડ લઈ લઈએ, એટલે એવું જ બંધારણ લખી નાખી NH2CrHCOOH. હવે અહીંયા શરૂઆતમાં જે NH2 સમૂહ આપણે જોઈએ છીએ એને આપણે આમ પણ લખી શકાય, હાઇડ્રોજનને છૂટા પાડીને NHH લખી શકાય ને આ રીતે. તો આ બની ગયો બીજો એમિનો એસિડનો અણુ, એટલે અહીંયા આપણે લખીશું એમિનો એસિડ 2. એમિનો એસિડ 2. હવે શું થાય છે કે અહીંયા OH અને H આ બે ભેગા થઈને શું બનાવે? H2O બનાવે. એટલે OH અને H આ બંને ભેગા થાય એના કારણે
પાણીના અણુને દૂર કરે છે। H2O અહીંયા શું થઈ જાય છે? દૂર થઈ જાય છે। આ પ્રક્રિયાને નિર્જલીકરણની પ્રક્રિયા કહેવાય। પ્રક્રિયાનું નામ શું છે? નિર્જલીકરણ, એટલે કે પાણીનો અણુ દૂર થવાની ક્રિયા। નિર્જલીકરણમાં શું થશે? પાણીનો અણુ એટલે કે H2O દૂર થવાની ક્રિયાને નિર્જલીકરણની ક્રિયા કહેવાય। એક વાત ખાસ આપણે યાદ રાખવાની છે કે કોઈ પણ જૈવ અણુઓ લઈએ આપણે, પ્રોટીન છે, કાર્બોદિત છે, લિપિડ છે કે ન્યુક્લિક એસિડ છે, આ બધામાં જ્યારે બંધ બને છે, ઘણા બધા બંધ છે જેના વિશે આપણે જોવાનું છે। અત્યારે ખાલી આપણે એક જ બંધ જોઈએ છીએ, પેપ્ટાઇડ બંધ। તો કોઈ પણ બંધ બને ને તો હંમેશા બંધ બનતી વખતે પાણીનો અણુ છૂટો પડશે અને નિર્જલીકરણની પ્રક્રિયા થશે। જો પાણીનો અણુ છૂટો પડે એટલે કે નિર્જલીકરણની પ્રક્રિયા થાય તો જ બંધ બનશે, બાકી બંધ બને નહીં। હવે બાકીનું એઝ ઇટ ઇઝ રાખવાનું છે। પાણીને કાઢી નાખો, ખાલી H2O ને દૂર કરી નાખો, બાકીનું એમને એમ લખીએ તો અહીંયા શું છે? NH2CrH શું વધ્યું છે? અહીંયા C ડબલ બોન્ડ O, OH નીકળી ગયો પાણી સાથે જે બંધ બન્યો, બરાબર। સામેની બાજુ શું વધ્યું છે? એ હવે અહીંયા જોડાઈ જશે, એટલે કે N અને H, અને આમ લખી શકાય NH કાર્બન, ઉપરની બાજુ R, નીચેની બાજુ H અને COOH। તો અહીં તમે જે આ બંધ જોવો છો, આ બંધને કહેવામાં આવે પેપ્ટાઇડ બંધ। પેપ્ટાઇડ બંધ ક્યાં બનશે? તો કે બે પાસેના એમિનો એસિડની વચ્ચે, બે પાસેના એમિનો એસિડની વચ્ચે। ચલો અહીંયા સુધી ખબર પડશે। એક પેપ્ટાઇડ બંધ હોય તો એને કહેવામાં આવે પેપ્ટાઇડ। હવે આવા ઘણા બધા પેપ્ટાઇડ બંધ જો એમિનો એસિડની વચ્ચે બને તો એને કહેવાય પોલીપેપ્ટાઇડ। પોલીપેપ્ટાઇડ। તો પોલીપેપ્ટાઇડ એટલે શું? તો કે ઘણા બધા પેપ્ટાઇડ બંધ ધરાવતી શૃંખલા। ઘણા બધા પેપ્ટાઇડ બંધ જોવા મળે। બીજા નંબર ઉપર આપણે વાત કરીએ પોલીપેપ્ટાઇડની શૃંખલા। ઘણા બધા પેપ્ટાઇડ બંધ ધરાવતી શૃંખલા। ઘણા બધા પેપ્ટાઇડ બંધ ધરાવતી શૃંખલાને પોલીપેપ્ટાઇડ શૃંખલા કહેવાય। પ્રોટીન એક પોલીપેપ્ટાઇડ શૃંખલા ધરાવતો ઘટક છે, બરાબર। હવે અહીંયા આપણે છેલ્લે વાત એવી કરેલી હતી કે એમિનો એસિડ પ્રોટીનનો બંધારણીય ઘટક એટલે કે મોનોમર છે। ઇન શોર્ટમાં પોલિમર નામનો પ્રોટીન શેનો બનેલો છે? એમિનો એસિડનો બનેલો છે। તો અહીંયા એમિનો એસિડની પ્રોટીનમાં સંખ્યા n ના ગુણાંકમાં હોય છે। શેમાં હોય છે? n ના ગુણાંકમાં। n નો અર્થ થાય સંખ્યા, કોઈ પણ હોઈ શકે, બરાબર। અહીંયા n બરાબર શું થઈ ગઈ? સંખ્યા। એમાં કોઈ પણ હોઈ શકે, 10, 20, 100, 200 એવી કોઈ પણ સંખ્યા હોઈ શકે, બરાબર। એટલે આટલા બધા એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાય અને શું બનાવે? પ્રોટીન નામની લાંબી શૃંખલા, જેને આપણે કહીશું પોલીપેપ્ટાઇડની શૃંખલા। હવે આના આધારે બે શબ્દ આપણે વ્યાખ્યાયિત કરવાના છે। ઘણા બધા એમિનો એસિડ છે, જે મુજબ આપણે વાત કરી 20 પ્રકારના એમિનો એસિડ જોવા મળે। અમુક એમિનો એસિડના નામના ઉદાહરણ આપણે લખીએ છીએ, જેમ કે આર્જિનિન, આ ત્રણ નામ આપણે ભણી ગયા છીએ, ગ્લાયસિન, સેરિન, એલેનિન, ટ્રિપ્ટોફેન, ફિનાઇલ એલેનિન, લ્યુસિન,
આઇસોલ્યુસિન. જો આ બધા ઉદાહરણો છે એના. હજી પણ ઘણા લખી શકાય, જેમ કે મિથિયોનિન, ગ્લુટામિક એસિડ, એસ્પાર્ટિક એસિડ, સિસ્ટીન. બરાબર, આવા બધા ઘણા બધા એમિનો એસિડના ઉદાહરણ છે. તમારામાંથી 4-5 સારા લાગે, નાના એવા હોય, સરળ હોય, યાદ રાખવાના. બરાબર, ઉદાહરણ લખવા પડે તો. હવે આમાં શું થાય કે જે મુજબ આપણે વાત કરી કે એમિનો એસિડ જોડાશે તો જ પ્રોટીન બનશે. એટલે પ્રોટીન શું છે? એક પ્રકારનો પોલિમર છે. તો એના 2 પ્રકાર છે. પહેલા નંબર ઉપર આવે સમપોલિમર અને બીજા નંબર ઉપર આવે વિષમ પોલિમર. સમપોલિમરનો અર્થ શું થાય? સમ એટલે સમાન. તો જે પોલિમર એક સરખા મોનોમરના જોડાવાથી બનેલો હોય ને સમપોલિમર કહેવાય. ફરીવાર વ્યાખ્યા જોઈ. જે પોલિમર એક જ સરખા મોનોમરના જોડાવાથી બને તેને આપણે શું કહેશું? સમપોલિમર કહેશું. હવે અહીંયા આપણે મોનોમર કોણ છે આપણી પાસે? તો આપણી પાસે મોનોમર છે એમિનો એસિડ. ફરીવાર વ્યાખ્યા જોઈ તો જે પોલિમર એક સરખા મોનોમરના જોડાવાથી બને એને આપણે શું નામ આપશું? સમપોલિમર નામ આપશું. હવે વિષમ પોલિમરની વ્યાખ્યા એને ઊંધી કરીને લખી શકાય. વિષમ પોલિમર કોને કહેશું? તો જે પોલિમર જુદા જુદા મોનોમરના જોડાવાથી બને તેને શું કહેશું આપણે? વિષમ પોલિમર કહેશું. જુદા જુદા મોનોમર જોડાય તો વિષમ પોલિમર બને, એક સરખા મોનોમર જોડાય તો સમપોલિમર બને. બરાબર. હવે પ્રોટીનની વાત કરીએ તો પ્રોટીન જે છે એ એક પ્રકારનો વિષમ પોલિમર છે. પ્રોટીન એક વિષમ પોલિમર છે. એટલે કે એની અંદર એક સરખા એમિનો એસિડ નથી જોડાતા, પણ અલગ અલગ પ્રકારના એમિનો એસિડ જોડાય છે. હવે પ્રોટીનની વાત કરીએ તો શરીર માટે પ્રોટીન જે છે એ બંધારણીય ઘટક છે આપણા શરીરનો. બરાબર, એટલે આપણે એની જરૂર પડે. પ્રોટીન આપણે કઈ રીતે મેળવીએ છીએ? મોટાભાગે ખોરાકથી મેળવીએ છીએ. તો શરીરની જરૂરિયાત માટે, એટલે કે એને કહેવામાં આવે આવશ્યકતાના આધારે પ્રોટીનના પ્રકારો. આવશ્યકતાના આધારે પ્રોટીનના પ્રકારો 2 પડે. એમિનો એસિડના પ્રકારો. એમિનો એસિડના પ્રકારો 2 પડશે. એમાં પહેલા નંબર ઉપર વાત કરીએ આપણે તો આવશ્યક એમિનો એસિડ અને બીજા નંબર ઉપર બિન આવશ્યક એમિનો એસિડ. આવશ્યક અને બિન આવશ્યક એમિનો એસિડ 2 માર્કનો પ્રશ્ન પૂછાય. આવશ્યકતાના આધારે એમિનો એસિડના 2 પ્રકારો જણાવો. બરાબર. આવશ્યક એમિનો એસિડ કોને કહેવાય? તો જે એસિડની આપણે એમિનો એસિડની આપણે જરૂર છે. હવે જનરલી જે મુજબ આપણે વાત કરી કે અમુક એમિનો એસિડ જે છે ને એ આપણા શરીરમાં બને છે. હવે તમે વિચારો કે જે આપણા શરીરમાં બને છે, બરાબર, એની શરીરને ક્યારેય ઉણપ નહીં થાય. તમારી પાસે જે વસ્તુ છે એની ઉણપ નહીં. તમારી પાસે ફોર એક્ઝામ્પલ સાયકલ છે પણ સ્કૂટી નથી, તો તમારી પાસે સાયકલની ઉણપ કહેવાય કે સ્કૂટીની ઉણપ કહેવાય? બરાબર. ઇન શોર્ટમાં જે એમિનો એસિડ શરીરમાં બને છે એનું પ્રમાણ તો શરીરમાં વધારે જ હશે, પણ જે એમિનો એસિડ નથી બનતા એનું પ્રમાણ ઓછું હશે. એટલે આવશ્યક એમિનો એસિડ એવા એમિનો એસિડ છે કે જે
એમિનો એસિડનું નિર્માણ શરીરમાં થતું નથી. આવા એમિનો એસિડને આવશ્યક એમિનો એસિડ કહેવાય, કે જે એમિનો એસિડનું નિર્માણ શરીરમાં થતું નથી અથવા શરીરમાં બનતા નથી. તો આવા એમિનો એસિડની મોટા ભાગે ઉણપ સર્જાય. આવા એમિનો એસિડની શરીરમાં ઉણપ સર્જાય. ઉણપ એટલે કે ખામી સર્જાય. તો આપણે ખામીથી બચવું હોય, આપણા શરીરની અંદર કોઈ ખામી થાય પ્રોટીનના કારણે, બરાબર, પણ એનાથી આપણે બચવું હોય તો શું કરવું પડે? તો આવા એમિનો એસિડની ખામીથી બચવા માટે યોગ્ય પ્રોટીન સભર ખોરાક લેવો જોઈએ. શું કરવું જોઈએ? યોગ્ય પ્રોટીન સભર ખોરાક લેવો જોઈએ. એટલે એવો ખોરાક કે જેમાં તમને પ્રોટીન મળે, એટલે જેની ઉણપ છે એ શું થઈ જાય? ભરાઈ જાય. બિન આવશ્યકમાં આની કરતાં ઊંધું લખવાનું છે. તો બિન આવશ્યક એટલે શું? તો કે જે એમિનો એસિડનું નિર્માણ શરીરમાં થાય છે, આવા એમિનો એસિડને બિન આવશ્યક એમિનો એસિડ કહેવાય. બરાબર, શરીરમાં જ બને છે એટલે એની આપણે બહારથી લેવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. હવે શરીરમાં બને છે એટલે આવા એમિનો એસિડમાંથી અથવા આવા એમિનો એસિડની ક્યારેય ઉણપ સર્જાતી નથી. બરાબર, આવા એમિનો એસિડની ક્યારેય ઉણપ સર્જાતી નથી. તો આવશ્યકતાના આધારે આપણે બે પ્રકારના એમિનો એસિડ પાડ્યા. હવે બીજું કે પ્રોટીનની ઉપયોગિતા શું છે? જરૂરિયાત શું છે? તો પ્રોટીન જે છે એ આપણા શરીરનો, માનવ શરીરનો બંધારણીય ઘટક છે. આપણું શરીર પ્રોટીનનું જ બનેલું છે. માથાના વાળ પ્રોટીનના બનેલા છે, નખ એ પણ પ્રોટીનના બનેલા છે, ત્વચાની અંદર એ પ્રોટીન છે. તો માનવ શરીરનો બંધારણીય ઘટક છે. બંધારણીય ઘટક છે. બરાબર, એટલે એની જરૂરિયાત સૌથી વધારે હોય. માનવ શરીરમાં પ્રોટીનની જરૂરિયાત જે છે સૌથી વધારે છે, કેમ કે મુખ્ય ઘટક જ આ છે. બીજા નંબર ઉપર તમને આપ્યું છે કે કોષરસ પટલમાં જોવા મળે. કોષરસ પટલમાં હાજર હોય. કોષરસ પટલ જે છે ને એ બે ઘટકોનું બનેલું હોય. ચેપ્ટર નંબર 8માં તમે સમજશો આ બધું. કોષરસ પટલ એ લિપિડ અને પ્રોટીન આવા બે ઘટકોનું બનેલું હોય. સંયુક્ત રીતે આને લિપોપ્રોટીન કહેવાય. એટલે કોષરસ પટલનો બંધારણીય ઘટક છે. સાથે સાથે અમુક પ્રોટીન જે છે એ અણુઓના વહનમાં ઉપયોગી છે. અણુઓના વહનમાં ઉપયોગી, કોષમાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે. અમુક અંતઃસ્ત્રાવો પ્રોટીનના બનેલા હોય. અંતઃસ્ત્રાવો, હોર્મોન્સ. આપણા સિલેબસનું છેલ્લું ચેપ્ટર 22મું ચેપ્ટર અંતઃસ્ત્રાવો વિશે માહિતી આપે છે. અંતઃસ્ત્રાવોનો અર્થ એવો થાય, આપણે અહીંયા ડિટેલમાં ભણશું પણ ખાલી સામાન્ય વાત કરી લઈએ. અંતઃસ્ત્રાવો જે છે એ શરીરમાંથી ઉદ્ભવે અને સીધા રુધિરમાં ભળી જાય. એટલે એને એટલે અંદરની બાજુનો સ્ત્રાવ અંતઃસ્ત્રાવ કહેવાય. સાથે સાથે ઘણા બધા ઉત્સેચકો પ્રોટીનના બનેલા હોય. ઉત્સેચકો વિશે આપણે ભણી ગયા છીએ.
તો આટલી પ્રોટીનની ઉપયોગિતા છે. બીજું કે બે નાના નાના પ્રશ્નો તમને પૂછાય એક માર્કમાં. કોલેજન, ઘણી રેફરન્સ બુકમાં કોલાજને લખવું હશે, અને બીજા નંબર ઉપર રૂબિસ્કો. કોલેજન જે છે એ પ્રાણી સૃષ્ટિની અંદર આવેલું પ્રભાવી પ્રોટીન છે. પ્રાણી સૃષ્ટિમાં આવેલ પ્રભાવી પ્રોટીન. પ્રભાવીનો અર્થ એવો થાય સૌથી વધુ માત્રામાં કોલેજન જોવા મળે આખા પ્રાણી સૃષ્ટિમાં, બરાબર. રૂબિસ્કો, પહેલાં આપણે એનું પૂરું નામ લખશું, પાછળ આપ્યું છે અંડરલાઈન કરી નાખશું. રિબ્યુલોઝ બાય ફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજીનેસ. મળી ગયું? રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજીનેસ. આ એનું આખું પૂરું નામ છે, અંડરલાઈન કરશું. એક માર્કમાં આવો પ્રશ્ન પૂછાય, રૂબિસ્કોનું પૂરું નામ જણાવો. રૂબિસ્કો વિશે તમે ડિટેલમાં ચેપ્ટર 13માં ભણશો. વનસ્પતિઓમાં મોટા ભાગે જોવા મળે, પણ રૂબિસ્કો આખા જીવાવરણ એટલે કે આખી પૃથ્વીમાં સૌથી વધુ માત્રામાં જોવા મળે છે. એટલે એમ કહી શકાય કે જીવાવરણમાં આવેલ પ્રભાવી પ્રોટીન છે રૂબિસ્કો. ક્લિયર અહીંયા સુધી? રેડી? ઓકે. હવે જો તમને નીચે કોષ્ટક આપેલું છે, કોષ્ટક ટીક કરો. બે કોષ્ટક છે, ઉપર નાનું કોષ્ટક છે, નીચે મોટું કોષ્ટક છે. આપણે મોટા કોષ્ટકની વાત કરીશું, બરાબર. પાછળ વયું ગયું. હા, એમાં સૌથી પહેલાં કોષ્ટકની અંદર જુઓ. સૌથી પહેલું નામ તમને આપ્યું છે કોલેજન, આપ્યું છે. કોલેજન છે ને? સારું, ચાલો. કોલેજન જે આપણે ભણી ગયા, બરાબર. પ્રાણી સૃષ્ટિની અંદર આવેલું પ્રભાવી પ્રોટીન. શું લખ્યું છે કોલેજનમાં? આંતરકોષીય. કોલેજન શું છે? આંતરકોષીય આધારક પદાર્થ છે. હવે જનરલી શું હોય કે બે કોષો, ફોર એક્ઝામ્પલ કે આપણી પાસે આ એક કોષ છે અને આ બીજો કોષ છે, તો બંને કોષો વચ્ચે જગ્યા છે, દેખાય છે આ ગેપ. આને કહેવામાં આવે આંતરકોષીય અવકાશ. શું કહેવાય? આંતરકોષીય અવકાશ. એટલે કે બે કોષો વચ્ચે રહેલી જગ્યા. આ બે કોષો વચ્ચે રહેલી જગ્યાની અંદર આવેલો આ પદાર્થ છે કે જે બે કોષોને જોડવાનું કામ કરે છે, જેને કહેવાય કોલેજન, બરાબર. બીજા નંબર પર શું છે? ટ્રિપ્સિન. ટ્રિપ્સિન ચેપ્ટર નંબર 16માં આ નામ તમે ફરીવાર ભણશો. પ્રોટીનના પાચન સાથે સંકળાયેલ ઉત્સેચક છે. પ્રોટીનના પાચન સાથે સંકળાયેલ ઉત્સેચક, એટલે કે આ ઉત્સેચક શું કરે? પ્રોટીનનું પાચન કરે. પછી ઇન્સ્યુલિન, નામ સાંભળેલું હશે બધાએ. હા, તો ઇન્સ્યુલિન જે છે, ઇન્સ્યુલિન શું છે? એક અંતઃસ્ત્રાવ છે જે ડાયાબિટીસની સારવારમાં વપરાય. ડાયાબિટીસ, ગુજરાતીમાં એને કહેવાય મધુપ્રમેહની સારવારમાં વપરાતો અંતઃસ્ત્રાવ છે. જે વ્યક્તિને ડાયાબિટીસ હોય ને એના શરીરમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન ન થાય, ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટે, એટલે બહારથી ઇન્જેક્શન લે ડાયાબિટીસના દર્દી, બરાબર. પાતળા ઇન્જેક્શન લે, હા, એ આ ઇન્સ્યુલિનના હોય. પછી એન્ટીબોડી. ચાલો, એન્ટીબોડી રોગ પ્રતિકારક તંત્રમાં સંકળાયેલ છે. એટલે કે આનું મુખ્ય કામ જે છે એ રોગકારકો કે જેને કહેવામાં આવે છે પેથોજન્સ ને મારી નાખે છે, અથવા તો એમ પણ કહી શકાય કે રોગકારકો સામે લડે છે. તમે આ લોકડાઉનની અંદર આ શબ્દ બહુ સાંભળ્યો હશે, ઇમ્યુનિટી. હા, ગુજરાતીમાં આને રોગ પ્રતિકારકતા કહેવાય. તો આપણા દરેકના શરીરમાં રોગ પ્રતિકારકતા હોય. આ રોગ પ્રતિકારકતાના કારણે આપણે રોગકારકોને મારી શકીએ. રોગકારકો એટલે પેથોજન્સનો અર્થ એવો થાય
કે રોગ ફેલાવતા સૂક્ષ્મ સજીવોને પેથોજન્સ કહેવાય. રોગ ફેલાવનાર સૂક્ષ્મ સજીવોને શું કહેવાય? પેથોજન્સ કહેવાય. પછી શું? રિસેપ્ટર એટલે કે એને ગ્રાહી કહેવાય. આ સંવેદનાનું ગ્રહણ કરે અને સંવેદનાનું વહન કરાવે. સંવેદનાઓ ગ્રહણ કરી તેનું વહન કરાવે. ઉદાહરણ તરીકે આપણા દરેક શરીરના જેટલા પણ અંગો છે એ બધા મગજ સાથે કનેક્ટેડ હોય, જોડાયેલા હોય. બરાબર. આપણે એક નાની એવી ઉદાહરણથી વાત કરીએ તો નાક છે આપણી પાસે. બરાબર. નાક, તો નાકની અંદર નાસિકા કોટર હોય. ઘણીવાર તમે નાકની અંદર આંગળી નાખતા હોય. બરાબર. તો એ આંગળી જે છે એ છેક સુધી ન પહોંચતી હોય, વચ્ચે તમે પટલ જેવી રચના દેખાતી હોય. બરાબર. જેને ન નાખેલી હોય ઘરે જઈને પ્રેક્ટિકલ કરજો. આ પ્રેક્ટિકલ એકાંતમાં કરવાનો છે, જાહેરમાં નથી કરવાનો. જાહેરમાં શક્તિનું પ્રદર્શન નથી કરશું આપણે. તો એ નાસિકા કોટર કહેવાય. બરાબર. તો એ નાસિકા કોટરની સાથે અમુક રિસેપ્ટર પ્રોટીન જોડાયેલા હોય. હવે તમે કોઈ સુગંધ લો છો, તરત તમને ખબર પડી જાય છે કે આ સુગંધ આની છે. ઉદાહરણ તરીકે ગુલાબના ફૂલની સુગંધ, તો તમને ખબર પડે કે આ ગુલાબના ફૂલની સુગંધ છે. કેમ? પાણીપુરીની સુગંધ. તરત ખબર પડી જાય કે ના, આ પાણીપુરીની સુગંધ છે. કેમ? કારણ કે તમે આ સુગંધ ઓલરેડી ભૂતકાળમાં ક્યાંક ને ક્યાંક લીધેલી છે. અમુક દરરોજ લેતા હોય, વાત અલગ છે. બરાબર. એ બધા અપવાદમાં આવશે. તો આ સુગંધ જે છે ને એ તમારા નાસિકા કોટર સુધી પહોંચે છે. ત્યાંથી આવા રિસેપ્ટર પ્રોટીન જે છે આ સુગંધને મગજ સુધી પહોંચાડે. મગજ એનું એનાલિસિસ કરે કે આવી સુગંધ ક્યાંય આવી છે ને પછી તમને તરત જ પ્રત્યુત્તર આપે. આ બધું બહુ ઓછા સમયમાં, નેનો સેકન્ડમાં થતું હોય. તરત તમે કહી દો કે આ સુગંધ છે. તો આ સંવેદનાના વહન સાથે સંકળાય છે. એવી જ રીતે આપણી પાસે આંખ આવેલી છે, જે દ્રષ્ટિ સંવેદી અંગ છે. આપણે કોઈને જોઈને ઓળખી શકીએ છીએ. બરાબર, કે આ વ્યક્તિ આ છે. નેક્સ્ટ, ગ્લુટ4 કે બીજું કંઈ છે? ગ્લુટ4. ગ્લુકોઝ ટ્રાન્સફર 4, આ એનું આખું પૂરું નામ છે. ગ્લુકોઝ ટ્રાન્સફર 4 આ શું કરે છે? શર્કરા એટલે કે ગ્લુકોઝના વહનમાં ઉપયોગી છે. શર્કરા એટલે કે ગ્લુકોઝના વહનમાં ઉપયોગી છે. બરાબર. તો આ બધા પ્રોટીનમય ઘટકો છે. ઉપરની બાજુ તમને નાનું જે કોષ્ટક આપ્યું છે કે કોઈ પણ કોષની અંદર આવેલા જૈવ અણુઓનું પ્રમાણ, એમાં તમને આપેલું છે પાણી, બીજા નંબર ઉપર આપેલું છે પ્રોટીન, ત્રીજા નંબર ઉપર આપેલું છે કાર્બોદિત અથવા તો કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે જેને શર્કરા કહી છે, ચોથા નંબર ઉપર આપેલું છે લિપિડ અને છેલ્લા નંબર ઉપર આપેલું છે ન્યુક્લિક એસિડ. તો ચાલો, પાણીનું પ્રમાણ કેટલું આપ્યું છે? 70%થી, હા આયનો હશે, હજી આયનો છે. ન્યુક્લિક એસિડ પછી અહીંયા લખી નાખું. ચાલો, પાણીનું પ્રમાણ કેટલું આપ્યું છે? 70%થી 90%. અહીંયાથી એક MCQ પૂછાય નીટ માટે કે કોઈ પણ જીવંત કોષની અંદર આવેલો સૌથી વધુ માત્રામાં આવેલો જૈવ અણુ કયો છે? તો જો ઓપ્શન પાણી આપ્યું હોય તો આપણે પાણી ટીક કરશું, કેમ કે 70% થી 90% પ્રમાણ છે. પછી પ્રોટીનનું પ્રમાણ કેટલું છે? 10%થી 15%. પછી કાર્બોદિત 5%, 3%. પછી લિપિડ 2%, ન્યુક્લિક એસિડ 5%થી 7% અને આયનો 1%. બરાબર. તો હવે અહીંયાથી તમને બીજો એક પ્રશ્ન પૂછાય, સૌથી ઓછી માત્રામાં આવેલ જૈવિક ઘટક કયો છે? તો જવાબ શું આવશે? આયનો. બરાબર. ક્લિયર.